વધુ બે બોટ સંપર્ક વિહોણી થઈ છે। જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની આ બોટ લાપતા થઈ છે। બોટમાં કુલ 19 ખલાસી સવાર હતા અને બંને બોટના 19 ખલાસીઓ સંપર્ક વિહોણા છે। વહીવટી તંત્ર દ્વારા પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપવામાં આવી। પીપાવાવ કોસ્ટગાર્ડ મધ દરિયામાં વધુ તપાસ કરશે અને સમુદ્રમાં પીપાવાવ પોરબંદર સહિત કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ, પરંતુ કોઈ જ ભાળ નથી મળી રહી। જાફરાબાદ વિસ્તારની બે બોટો મધ્ય દરિયે કેપ્સાઇઝ થઈ જતા એમાંથી એક બોટમાંથી 4 વ્યક્તિઓ અને બીજી બોટમાંથી 3 વ્યક્તિઓ હાલ મળી આવેલ નથી। ત્યારબાદ 20 તારીખના રોજ મળેલા અહેવાલ મુજબ શિયાળબેટ વિસ્તારની બે બોટો પણ હાલ સંપર્ક વિહોણી થયેલી છે અને તેમની લાસ્ટ લોકેશન કોસ્ટગાર્ડ સાથે શેર કરી અને સઘન પ્રયાસો કરી એમની ભાળ મેળવવા માટે અને તેમાં રહેલા વ્યક્તિઓને સહી સલામત કાંઠે લાવવા માટેના પૂરતા પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા છે। સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદના કારણે એસટી નિગમની પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે અને કુલ 42 એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી, જેમાં પોરબંદર જિલ્લામાં 13, ગીર સોમનાથમાં 8, જામનગરમાં 1 ટ્રીપનો સમાવેશ છે। પરિસ્થિતિને ધ્યાને રાખી એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24 કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને સતત મોનિટરિંગ હેઠળ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। બંધ થયેલ ટ્રીપ વહેલી તકે પુનઃ ચાલુ થાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં તથા જામનગર જિલ્લામાં અમુક ટ્રીપો ડિસ્ટર્બ થઈ છે। એમાં પોરબંદર જિલ્લાની અંદર 13 ટ્રીપો, જૂનાગઢ જિલ્લામાં 20 ટ્રીપો, ગીર સોમનાથ જિલ્લામાં 8 ટ્રીપો અને જામનગર જિલ્લામાં 1 ટ્રીપ એમ મળી કુલ 42 જેટલી ટ્રીપો ગઈકાલ સુધીમાં રદ થઈ છે। છેલ્લા 2 દિવસથી જે વરસાદ ચાલી રહ્યો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાની અંદર એસટી નિગમમાં કોઈ નુકસાની કે જાનહાનિ થયેલ નથી।